નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આસારામ બાપુને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આસારામની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। તેઓ અત્યારે ઇન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। તેમની સારવાર કરેલા ડોક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે। આસારામનું ટ્રોપોનિન લેવલ ખૂબ જ ઊંચું છે। આ ચિંતાનો વિષય છે। રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીત કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે। કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની એક પેનલ બનાવીને કહ્યું તેમાં કાર્ડિયોલોજિસ્ટનો પણ સમાવેશ થશે। ડોક્ટરની આ ટીમ આસારામના ઉલ્લેખિત રોગોને સંપૂર્ણ તપાસ કરશે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આસારામ વતી વકીલ નિષ્ણાંત બોરડાએ કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા। અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા। રાજસ્થાન હાઈકોર્ટે 8 ઓગસ્ટના રોજ આસારામના દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી અને તેમના જામીન લંબાવ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।